તો મિત્રો આ છે આપણા હોમ ટૂરનો વિડીયો. હર હર મહાદેવ મિત્રો. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજના બ્લોગ વિડીયોમાં હું તમને મારું હોમ ટૂર આપવાનો છું ભાઈ. તો બધા જ મારા વાલા યુઝર મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આજે હોમ ટૂરનો વિડીયો શૂટ કરીએ. અને આ છે તમારા ભાઈના 20 લાખનું હોમ ટૂર. ના ના ભાઈ, એટલું બધું તો મોંઘું નથી. આપણી હેસિયત પ્રમાણે બનાવ્યું છે મકાન. તો મિત્રો ફાઇનલી આપણા હોમ ટૂરની શરૂઆત થાય છે આપણા રસોડાથી. તો આ છે મારું રસોડું. તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. લાકડાના આવા બાવણા છે કંઈક પીઢિયા ને બધું સડી ગયું છે ભાઈ. આમ મકાનમાં થોડો ખર્ચો કરવાનો છે હમણાં પાછો. આ છે આપણા ઠામડા, કેટલા બધા છે જોઈ શકો છો તમે. આ છે મસાલાના ડબ્બા ડુબલ્યું. આવું કંઈક પ્લેટફોર્મ બનાવેલું છે નાનું એવું સરસ મજાનું. આ છે આપણો ગેસ. બાકી અહીંયા પણ મસાલાને એવું પીડ્યું રહે છે. આ છે બારી, જોઈ શકો છો. આ સામાન બધો આડેધડ પીડ્યો હોય ભાઈ. તો ત્યાર પછી આપણે ઓસરીમાં જઈએ. અને આ જોઈ શકો છો, આ છે પાણીયારું. અહીંયા ઉપર એક ઘડિયાળ લગાડેલી છે ભાઈ. બાકી આ છે તમારા ભાઈનો ફોટો. આ બાજુનો સડી ગયેલો ફોટો છે એ મારો છે. અને આ છે મારા ભાઈનો, જોઈ શકો છો નામ લખેલું છે શુભમ. તો મિત્રો આવું બધું છે. આ છે આપણું ટીવીનો સેટઅપ જોઈ શકો છો. ફૂલડાન બધું લગાડેલું છે. તો મિત્રો આ છે ઓસરી. બાકી એક આ રૂમ છે ને એક આ રૂમ છે, 2 રૂમ છે. અને એક અહીંયા સાઈડમાં હોલ જેવું છે, જોઈ શકો છો. અને આ છે હિસકો. સરસ મજાના અમે બેઠા બેઠા બધા હિસકા ખાતા હોય. મજા આવે ભાઈ. આમ ટીવી જોતા જોતા સામે જોઈ શકો છો ટીવી છે. ટીવી જોતા જોતા બધા હિસકા ખાતા હોય અમારા ઘરે. તમારું સ્વાગત છે પહેલા રૂમમાં. તો આ છે મસ્ત મજાનો રૂમ. લાઇટ બાઇટ કરી નાખું ભાઈ હું. પંખો પણ થઈ ગયો. લાઇટ બિલ કોણ ભરશે ભાઈ? પંખો જલ્દીથી બંધ કરી દો. જોઈ શકો છો આ છે ડબલ બેડની સેટી. આ મારી સેટી છે. અહીંયા હું સૂતો હોય. બાકી બધા અહીંયા નીચે સૂવે રાત્રે. અને અહીંયા કોઈ મહેમાનો આવ્યો હોય તો એની માટે પણ ખાટલો ઢાળીને રાખ્યો છે. જોઈ શકો છો આ છે અમારી આન બાનની શાન. શસ્ત્ર તો ઘરમાં હોવું જ જોઈએ ભાઈ. ને આ છે અમારો ફેમિલી ફોટોસ. જોઈ શકો છો હું હાવ નાનો એવો છું. આમાં કોમેન્ટ કરીને બતાવો કે તમે કોને કોને ઓળખી શક્યા. બાકી જો આ છે ડબ્બા ડુબલ્યું. ને અહીંયા ઠામડાનું તમને કીધું ને અમારે પાર વિનાના છે, તોય તમારા મમ્મી નકરા ઠામડા લીધે રાખે છે. આ છે લાકડાની બારી. આ છે મંદિરિયું. આ છે માતાજીનું મંદિરિયું, જોઈ શકો છો તમે. જય માતાજી. તો આવું કંઈક મંદિર છે. તો ચાલો અટારે માતાજી સૂતા હોય તો સુરાઈ દે પાછા. ને આ છે આવો મસ્ત મજાનો રૂમ. બાકી અહીંયા જોઈ શકો છો મિક્સર ને આ ટેબલમાં મારા ભરેલા ચોપડા, એટલે જે આપણે ભરાઈ ગયા હોય એ. અને અહીંયા પણ ચોપડા પીડા છે આ ગોખલામાં. હજી મારું 10th ક્લાસનું સ્ટડી ચાલે છે. હું હજી ભણું છું ભાઈ, 10મું ધોરણ. અને હમણાં તમને ખબર જ છે બોર્ડની એક્ઝામ છે. તો ત્યારે કદાચ બ્લોગ બંધ રહે તો મને માફ કરજો. તો ચાલો આપણે બીજા રૂમનું ટૂર પણ દેખાડું. તો તમારું સ્વાગત છે બીજા રૂમમાં. લાઇટ બાઇટ ચાલુ કરી નાખીએ. તો મિત્રો અહીંયા રહો જેમ તેમ ગાભા ટાંગેલા હોય છે આપણા ઘરે. આ છે કબાટ. બાકી અહીંયા બધી વસ્તુઓ પડી હોય. મિક્સરનું ખોખું ને એવું બધું છે. આ વોશિંગ મશીન
આપણે જે ઓલું ઉનાળામાં વપરાય કૂલર, આ જોઈ કૂલર છે. આ છે બીજો કબાટ, કે અહીંયા છે ડામસ્યો, તમને ખબર જ છે આપણે દેશી માણાનું ઘર ભાઈ આવું હોય. આ છે ફ્રીજ અમારું, રસોડામાં જગ્યા નથી તો અહીંયા રહેશું, જોઈ શકો છો અંદર. બાકી મિત્રો અહીંયા જો, અહીંયા તમારા ભાઈનો મોબાઈલ, અત્યારે બીજો મોબાઈલ છે ચાર્જિંગમાં પડ્યો છે. હા 3 વાગી જાવ બ્લોગ શૂટ કરતાં કરતાં. પછી અહીંયા તમારા ભાઈના કપડાં રહે છે, જોઈ શકો છો. બે આખો ગોખલો ભરેલો છે તમારા ભાઈનો, અને આડેધડ પડ્યું છે ભાઈ બધું. ને આ છે અમારો રૂમ કાંક ભાઈ. આ રીતનું આપણું રૂમ ને એવું છે. તો તમને અમારો હોમ ટૂર કેવો લાગ્યો એ કહેજો, જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો ચાલો ભાઈ, હવે હું તમને હોલનું પણ હોમ ટૂર આપું. તો આ છે આપણો હોલ. બાકી અહીંયા જો આડેધડ કપડાં ને એવું પડ્યું હોય છે. આ છે એક સેટી. અહીંયા મારો બધો સામાન પડ્યો હોય ભાઈ, આપણે ટ્રાયપોડ ને. તમારા ભાઈ પાસે જો કેટલા કેબલ છે અલગ અલગ બધા, ટાઈપ સી, માઇક્રો યુએસબી. બાકી અહીંયા ખુરશી ને એવું પડ્યું રહે છે. આ છે તમારા ભાઈનું સ્કૂલ બેગ તથા ઠેલો, એમ બધું આવું બધું પડ્યું રહે અહીંયા આડેધડ. પછી આ જોઈ શકો છો તમે, આ બધી દવાઓ આપણે ગૌ સેવાનું કરીએ છીએ કાર્ય, તમને ખબર જ છે, એટલે એ પણ બધું રાખવું પડે. આ ખુરશીએ પીડા છે ગાભા, એટલે આજે ધોયેલા એમ. બાકી આ છે એક દુકાન જેવું છે આગળ, ઓલું બીજું બાવણું તમને દેખાતું હતું આગળ બહારનું ઓલું લીધું તે, એટલે ત્યાં આગળ થોડાક સમયમાં બ્યુટી પાર્લર બનાવવાનું છે. મારા મમ્મી બ્યુટી પાર્લરનું કરે છે, તમને ખબર જ છે. બાકી અહીંયા એક ગોખલો છે, એનું પણ હું તમને દેખાડું. આ છે ગોખલો. અમારા ભાઈના બધા કામના ને એવા કપડાં પીડા હોય, પગ લૂસણિયા ને એવું બધું ભાઈ. પછી ને આ છે આપણું સ્ટોર રૂમ જેવું. આ જમીનમાં ટાંકો છે મોટો જબ્બર, 3-4 પંબાનો. ને આ છે સંડાસ બાથરૂમ, એવું છે બધું જોઈ શકો છો. આ છે ચોકડી, ઠામડા પણ પીડા છે ધોવાના. તો મિત્રો આવું કાંક છે તમારા ભાઈનું હોમ. બાકી આ વ્લોગમાં કોમેડી એટલી બધી તમને નહીં જોવા મળી હોય, પણ જેવું મને એડિટ કરતા આવડે છે એ ટાઈપનું આપણે એડિટ કરીએ છીએ. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ને તો મિત્રો કેવું લાગ્યું અમારું ઘર એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આપણે મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.